જેકેએસ ન્યૂઝ ગુજરાતી વાત કરીએ તો અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના મોટી દેવતી ગામથી સાણંદ જવાનો રોડ અતિ બિસ્માર હાલતમાં છે। લોકોને સાણંદ જવામાં પડી રહી છે હાલાકી। 2022માં રોડની વેલિડિટી પતી ગઈ હોવા છતાં રોડ બનાવવામાં આવ્યો નથી। મોટી દેવતી ગામના ભાજપના કાર્યકર સહિત ગામના લોકો અનેકવાર સ્થાનિક ભાજપના ધારાસભ્ય કનુભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી છતાં રોડ બનતો નથી। રોડ બની જશે તેવું આશ્વાસન આપી રહ્યા છીએ ત્યારે લોકોને સાણંદ હોસ્પિટલ જવામાં પણ હાલાકી વેઠવી પડે છે। ત્યારે ગામના લોકોને ભાજપના જ કાર્યકરો ભાજપમાં હોવા છતાં જ ગામના રોડના કામો નહીં થતા હોવાનું જણાવી રહ્યા છે। ઉપરાંત આ રોડ પર વાહનોને નુકસાન થાય છે। ધીમી ગતિએ વાહન રાત્રે ચલાવવામાં લૂંટારૂ ગેંગ સક્રિય થઈ છે અને લોકોને લૂંટીને જતી રહે છે, જેથી તાત્કાલિક રોડ બનાવવાની માંગ કરી રહ્યા છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે અફઝલ ખાન પઠાણ સાથે બહેલોલ મલેક, સાણંદ। મારું નામ ગોહિલ ભરતસિંહ રામોબા છે। હું મોટી દેવતાનો કાયમી રહેવાસી છું અને આ રસ્તાથી ત્રસ્ત છું। આ રસ્તો 7 વર્ષ પહેલાં બન્યો છે। 7/2022માં આ રસ્તાની વેલિડિટી પૂરી થઈ ગઈ છે। વેલિડિટી પૂરી થયા પહેલાં આ રસ્તો બિસ્માર હાલતમાં હતો। આ અંગે અમે તાલુકા પંચાયત, મામલતદારશ્રી, પ્રાંત અધિકારીશ્રી, માનનીય ધારાસભ્યશ્રી અને માર્ગ મકાન વિભાગમાં ઘણી રજૂઆતો કરી છે, છતાં અમને એક જ પ્રશ્ન મળ્યો છે કે કોન્ટ્રાક્ટ અપાઈ ગયો છે, એના ખાતામાં પૈસા આવી ગયા છે, ચાલુ થઈ જશે, રસ્તો તમારો બની જશે। અમે પણ ભાજપના કાર્યકર છીએ। મારું ગામ 80 થી 90% ભાજપ, હું પોતે પણ ભાજપનો કાર્યકર છું અને છતાં અમારી રજૂઆતો જો ન સાંભળતા હોય તો ભાઈ તમે નહીં માનો, આ 6 કિલોમીટરના અંતરમાં 2 કલાકનો સમય લાગે છે ગાડી હોય અને લગભગ મોટી દેવતી ગામની તમામ ગાડીઓ એ ડેમેજ હાલતમાં છે। એનું કારણ આ રસ્તો છે। ચોમાસામાં તો ઠીક, શિયાળા ઉનાળામાં પણ અહીંથી ચાલી શકાય ને એ પરિસ્થિતિ છે। મોટી દેવતી તો શું, તાલુકામાં આપણે ગણીએ તો સાણંદ, કોલટ, સાણંદ, મોટી દેવતી, મોરિયા, પરવાળા, મોટી દેવતીથી નાની દેવતી, મોરિયાથી પલવાડા, મોરિયાથી ત્યાં બસ સ્ટેન્ડ, આ તમામ રસ્તાઓ બિસ્માર હાલતમાં છે। અને નવાઈની વાત તો એ છે કે જ્યાં રસ્તાની જરૂર નથી એવા રસ્તાનું અમારા માન્ય ધારાસભ્યએ ખાતમુહૂર્ત કર્યું છે। અમે પણ એમની સાથે છીએ, હતા અને રહેવાના છીએ, પણ અમારી રજૂઆતને કેમ કોઈ સાંભળતું નથી? તમે નહીં માનો સાહેબ, અમને તો આશ્ચર્ય, અમારું ગામ આખું એવું કહે છે કે જો શહેરની અંદર એક જો નાનો એવો ખાડો પડ્યો હોય સાહેબ અને એક રાતમાં પૂરાઈ જતો હોય તો 3 વર્ષથી હાલાકી ભોગવી રહ્યા છે। સાહેબ નહીં માનો, તમે કોઈ દવા પીધેલી હાલતમાં આ રસ્તાના કારણે એ લોકોના ડેથ થયા છે, ડિલિવરીના કેસ ફેલ થયા છે। એનું કારણ રસ્તા છે, કારણ કે આ 6 કિલોમીટરના રસ્તામાં સાણંદ શહેર સુધી પહોંચવાની અંદર 2.5 કલાક લાગે છે અને આ જે સાધન તમે બિસ્માર, તમે સાહેબ ગામમાં જઈને જુઓ તો એ સાધનોની હાલત, એનું કારણ આ રસ્તો છે। એટલે મારી તો વિનંતી છે સરકારને, અમે તો રજૂઆત કરીએ છીએ અને આજે તો આખું ગામ ભેગું થયું છે। આખા ગામની રજૂઆત એવી હતી કે સાહેબ આપણે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે, પણ અમે સારા નાગરિક તરીકે એવું ન કરી શકીએ, પણ સરકારની અમને એક વિનંતી છે કે અમને સાંભળે અને અમને સાંભળ્યા પછી આનું કોઈ નિરાકરણ લાવે। અમારા માન્ય ધારાસભ્યશ્રીએ અમને રજૂઆત કરી છે કે 10 તારીખ પહેલાં તમારા રોડનું કામ ચાલુ થઈ જશે, પણ મને નથી લાગતું, કારણ કે અસંખ્ય રજૂઆતો છે, અસંખ્ય વાર રજૂઆતો કરી છે, અધિકારીઓને મળ્યા છે, કર્મચારીઓને મળ્યા છે, પણ અમારું ક્યાંય કોઈ સોલ્યુશન નથી। એટલે અમારી વિનંતી છે અમને સાંભળે અને હું તો એવું કહું છું કે કોઈ અધિકારીશ્રી અહીંયા પોલીસ સ્ટેશનથી મોટી દેવતી સુધી આવે કેટલો સમય લાગે છે અને પછી અમારી રજૂઆતને સાંભળે। સાહેબ એ જો 20 મિનિટમાં જો પહોંચી શકતા તો કે એટલું ઇનામ આપવા માટે તૈયાર છું। બીજી નવાઈની વાત તો એ છે સાહેબ કે આ 6 કિલોમીટરના અંતરમાં ન ગણી શકાય એટલા બમ્પો છે। કોઈ જ્યારે ઇમરજન્સી કેસ હોય સાહેબ ત્યારે આટલા બધા બમ્પો, આટલા બધા ખાડા, સાહેબ અડધોથી પોણો કલાકનો સમય લાગે છે। આ એક વિચાર જેવા છે। એટલે અમારી આ સમસ્ત ગામ વતી મારી અને એક ભાજપના કાર્યકર્તા તરીકે મારી રજૂઆત છે કે આ રોડને તાત્કાલિક અસરથી કામ ચાલુ કરવામાં આવે અને 10 દિવસમાં આનું અમને નિરાકરણ આપે। જય ભારત, જય હિન્દ।